આપણે પરિસ્થિતિવશ કેટલાક સમયથી ગગનના ગોખ પર જઈને જ્ઞાન વાર્તા કરીએ છીએ અને કેટલીક મુશ્કેલીઓ આપણને આશીર્વાદ પણ બનતી હોય છે. એમાંની એક આ આશીર્વાદ રૂપ બાબત છે કે જુદી જુદી જગ્યાએથી આપણને આપણા સહૃદય મિત્રો વડીલો પાસેથી એમના જ્ઞાનનો લાભ મળે છે, એમની રુચિના ધોરણોનો લાભ મળે છે અને એ રીતે આપણા વિદ્યાર્થીઓમાં થોડું સિંચન થાય છે, સાહિત્ય પદાર્થ વિશેની સમજ એમની સંકોરાય છે. તો આ કથન કળા શાસ્ત્ર ભણતા ભણતા આપણે કથાઓના પરિચયમાં જવાનું વિચારેલું અને એમાંથી જુદા જુદા વાર્તા ભાવકોને એમની પસંદગીની વાર્તાઓ કેવી રીતે પસંદ છે એની વાત આપણને આ શ્રેણીમાં મળી છે. અને આજે એનો 5મો મણકો છે અને 5મા મણકામાં આજે હર્ષદભાઈ આપણી સાથે છે. એમનું હું આપણા વિભાગ વતી, ભાવનગર વિશ્વવિદ્યાલય વતી અને આપણા બધા વતી બહુ જ હૃદયપૂર્વક સ્વાગત કરું છું. એ આપણા એક એવા સહૃદય મિત્ર છે જેને આપણી સાહિત્યિક ગતિવિધિઓ સાથે બહુ જ નિસ્બત પૂર્વકનો લાંબો નાતો છે. એટલે ભાષા સાહિત્ય ભવનની વિદ્યાર્થીલક્ષી અભ્યાસ શિબિરોનું જે આયોજન 15 વર્ષ સુધી આપણે કર્યું, એમાંની લગભગ 13 શિબિરોના આયોજન વડીલ શ્રી હર્ષદભાઈનો આપણને તમામ પ્રકારનો સહયોગ મળેલો અને એ વાતનો આજે પહેલા ઉલ્લેખ કરવું મને ગમશે, કેમ કે આ વિભાગના ઉપક્રમે આપણે આ કાર્યક્રમ કરીએ છીએ. હર્ષદભાઈ આપણા એક બહુ જ મહત્વના વાર્તા લેખક પણ છે અને એમના 2 સંગ્રહો વાર્તાના, એક સંગ્રહ જાળિયું જે 1994માં પહેલી વાર પ્રગટ થયેલો, પછી 2006માં પણ પ્રગટ થયો, પછી 2016માં એની 3જી આવૃત્તિ થઈ. એ સંગ્રહથી એમણે ગુજરાતી વાર્તા ક્ષેત્રે બહુ જ મહત્વનો પદસંચાર કરેલો અને કેટલીક બહુ જ નોંધપાત્ર વાર્તાઓ, 8 જેવી તો મને હમણાં જ તરત જ હૈયે ચડે, જાળિયું જેવી કેટલીક બહુ જ રસપ્રદ વાર્તાઓ. મુકામ એમનો બીજો વાર્તા સંગ્રહ છે જે 2019માં ગયા વર્ષે જ પ્રગટ થયો છે, પહેલા વર્ષે. તો આ 2 વાર્તા સંગ્રહોથી એમણે વાર્તાકાર તરીકેની પોતાની એક બહુ જ નોંધપાત્ર ઉપસ્થિતિ ગુજરાતી વાર્તા સાહિત્યમાં નોંધાવી છે. વાર્તાઓના જાતલ એ જુદી જુદી રીતે શબ્દ સૃષ્ટિના સંપાદન નિમિત્તે એમની પાસે દરેક પ્રવાહની વાર્તાઓ, દરેક વકલની વાર્તાઓ આવી છે અને એમનું પોતાનું પણ વાંચન વાર્તાઓ વિશેનું એટલું બધું ગહન છે કે વ્યાપક વાર્તા અનુભવમાં આપણા આ આજના વક્તા મુકાયેલા છે. તો એવા એક વક્તા પાસેથી આપણને એક એમને ગમતી વાર્તા વિશે સાંભળવા મળે. કારણ નહીં જ આપું, કારણ મને ગમે છે એમ કઈ છૂટી જાય એવા એ આપણા વક્તા નથી, એટલે એ કારણ પણ આપશે કે એમને શા માટે આ વાર્તા ગમે છે. એ આપણા એક બહુ જ રસપ્રદ કવિ પણ છે. ઝાકળમાં ઘર નામે સમગ્ર કવિતાઓનો એમનો સંચય 2017માં પ્રગટ થયો છે. એમાં એમના પૂર્વે પ્રગટ થયેલા કાવ્યો પણ સમાવિષ્ટ છે. એક બહુ જ રસપ્રદ નવલકથા એમણે 2017માં આપી, જે સોનાની દ્વારિકા નામની નવલકથા છે અને છેલ્લા 10 વર્ષમાં આપણે ત્યાં પ્રગટ થયેલી કેટલીક બહુ જ મહત્વની નવલકથાઓ છે. એમાંની એક નવલકથા તરીકે તમારે બિનચૂક આ નવલકથાની વાત કરવી પડે. સરોવરના સગડ નામે એમણે રેખાચિત્રોનો એક સરસ સંગ્રહ આપ્યો. ચરિત્રો ઝીલી શકે એવી ક્ષમતા વાળું પારદર્શી વ્યક્તિત્વ જ્યારે ચરિત્રો વિશે વાત કરીએ ત્યારે કેવી વાત થાય, એનો સરસ નમૂનો સરોવરના સગડમાં છે. મારા હાથમાં અત્યારે માંડવીની પોળના મોર નામનો નિબંધ સંગ્રહ, અને હું ચોપડીઓના નામ ભૂલી ન જાઉં એટલે મેં એ ખોલ્યો છે. પણ એમાંથી એક સમય સંકેત નામનો નિબંધ હતો. સામાન્ય રીતે કવિ સંમેલનોમાં અને મુશાયરાઓમાં કોઈ કવિને પ્રસ્તુત કરવાના હોય તો એમની કવિતાના એકાદા શેરથી કે એકાદી પંક્તિથી એમને આવકારતા હોય. અહીંયા આગળ હું હર્ષદભાઈને આવકારું છું. હર્ષદભાઈ અલબત્ત કિરીટ દુધાતની એક વાર્તા ડચુરો વિશે વાત કરવાના છે. કિરીટભાઈ અને હર્ષદભાઈ
મિત્રો છે, પણ મિત્રસ્ય ચક્ષુષા, જે રીતે સાહિત્ય પદાર્થને જોવાનો હોય, મિત્રની આંખે સાહિત્યને જોવાનું હોય, તો એ જે મૈત્રી છે એ એમની આ જે ભૌતિક મૈત્રી છે એના કરતા જુદા પ્રકારની મૈત્રી છે. અને તમને ખાતરી આપું છું કે આજે ડચુરો વિશે વાત કરશે ત્યારે હું જે કહું છું કે કઈ રીતે મિત્રની આંખે વાર્તા જોવાય એનો તમને પરિચય મળવાનો છે. તો એવા એક મિત્ર, આપણા એક બીજા રસપ્રદ વાર્તાકાર મિત્રની એક વાર્તા વિશે આજે વાત કરવાના છે. સમય સંકેત નામના નિબંધમાં એમનું એક ગદ્ય છે, એ હું તમને સંભળાવું અને પછી હર્ષદભાઈને નિમંત્રણ આપું કે એ આપણા આજના આ કાર્યક્રમમાં ડચુરો વાર્તા વિશે આપણને વાત કરે. એ ગદ્યનો અંશ છે તે નાનકડો છે. તે આ છે કે કોણાર્કના સૂર્ય મંદિરના રથના ચક્રોના દાણા જોઈને સમયની તિથિ, વાર, વર્ષ ગણતરી થઈ શકે છે. સમયની તિથિ, વાર, વર્ષની ગણતરી થઈ શકે છે. અમારા ગામમાં ટાવરે ડંકા પડતા. આખું ગામ ડંકે જાગે, ડંકે દોડે ને ડંકે ઊંઘે. ઊંઘમાં સાંભળે ડંકા. એમનો સ્થૂળ અને સૂક્ષ્મ કાન સતત સમય સાથે કદમ મિલાવતો. એ સમયે ગામે એટલું નાનું ને સર્વા સૌના કાન તે બધે ડંકા સંભળાયા. પણ પછી તો સમય જતા ટાવર પડ્યા બીમાર. કોઈના ચક્રો ન મળે તો કોઈની છટકી ગઈ કમાન. સમય વિના ઉભેલા ટાવરો ઠેર ઠેર નજરે પડે. ક્યાંક કલાક કાંટો ગુમ તો ક્યાંક ઠરડાયેલો મિનિટ કાંટો. કોક ઠેકાણે તો એકેય કાંટાના ન મળે ઠેકાણા. માત્ર ચંદો જોયા કરે ચારે કોર બારે આંખે. ટાવરની નીચે ઉભા હોવા છતાં કોઈને પૂછવું પડે, ભાઈ કેટલા વાગ્યા હશે? એમાં કોઈને રમૂજ ન થતી, બધા ટેવાય. તો ટાવરની નીચે ઉભા રહીએ અને પૂછવું પડે કે ભાઈ કેટલા વાગ્યા, એવો એક સમયનો સંકેત એક બહુ જ રસપ્રદ નિબંધમાં હર્ષદભાઈએ માંડવીની પૂરના મોરમાં કર્યો છે. જાંબુના વૃક્ષ વિશે, કે જાંબુના વૃક્ષ ઉપર આવતા પંખીઓ વિશે, અને અનેક રીતે જેમની સંવેદનાઓ છે, પાંચેય ઇન્દ્રિયથી જે આજુબાજુના જગતને જોવે છે અને માત્ર જોતા નથી પણ એ અનુભવની આપણને પણ એક ઝાંખી કરાવે છે. એવા આપણા વડીલ પ્રિય મિત્ર હર્ષદભાઈ ત્રિવેદીને હું વિનંતી કરું કે આજે એમને મનપસંદ વાર્તા વિશે આપણી સાથે વાત કરે. પ્રિય હર્ષદભાઈ. ભાવનગર યુનિવર્સિટી, કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટી ના ગુજરાતી વિભાગના વડા અધ્યક્ષ પ્રોફેસર અને મિત્ર ડોક્ટર મહેન્દ્રસિંહ પરમાર, વિપુલભાઈ, દિગપાલસિંહ અને અપ્રત્યક્ષ રીતે જોડાયેલા સૌ સાહિત્ય રસિક મુરબ્બીઓ અને મિત્રો, સર્વને મારા વંદન. આમ તો મને ગમતી વાર્તા શોધવાનું કામ એ ઘાસની ગંજીમાંથી સોય શોધવા જેવું કામ હતું. કારણ કે કેટલી વાર્તાઓ હૈયે ચડે. પન્નાલાલ પણ કે ભાઈ આપણું જરા ધ્યાન રાખજો. રઘુવીર ચૌધરી પણ કે ક્યાંક વચ્ચે વચ્ચે બક્ષી સાહેબ પણ આવી જાય. અનેક દિલીપ રાણપુરા પણ મને ગમે. તો કેટલી વાર્તાઓ બહારની, એટલે કે ભારતીય વાર્તા અને વિદેશની કેટલીક વાર્તાઓ જે મનમાં અમિટ છાપ મૂકી ગઈ હોય. પણ મેં જયારે ડચુરો વાર્તા પસંદ કરી ત્યારે માત્ર કઈ મિત્ર ધર્મ તો શું બજાવવાનો હોય, પણ મને એમ થાય કે જે હું મારા હાથ ફેલાવું અને મને જે તરત મળે છે હાથ વગું છે. અને ખાસ કરીને જે સમયની વાર્તાઓ વિશે આપણા વિવેચને બહુ ધ્યાન નથી આપ્યું. એટલે કે નોંધ લીધી હોય સામાન્ય, પણ એની વિગતે વાત કરવાનો જાણે કે એને વખત જ નથી. એટલે અનુગાંધી યુગ આપણે કહીએ, એની બધી વાતો કરીએ, પણ કેટલાક વાર્તાકારોને જરા વિગતે જોવા જેવા છે, એમના પ્રદાનને અલગ રીતે જોવા જેવું છે. તો એ સંદર્ભમાં મને થયું કે હું કિરીટ દુધાતની વાર્તા પસંદ કરું. અને એમાં પણ એની બહુ જાણીતી વાર્તાઓ છે, તમે બધા જાણો છો, લીલ છે કે બાયુ છે કે એ બધી વાર્તાઓ જાણીતી છે. ડચુરો વાર્તા એ મને બહુ જ ગમતી વાર્તા છે, પણ એના વિશે કઈ ખાસ વાત થઈ એવું મારા ધ્યાનમાં નથી. એટલે હું ધીરે ધીરે નાનું મારો લેન્સને નાનો કરતા છેવટે ડચુરો ઉપર ઠર્યો અને મહેન્દ્રસિંહને કહ્યું હું આ વાર્તા વિશે વાત કરીશ. મને એવું લાગે છે કે વાર્તા બધાએ વાંચી છે, મોટા ભાગના એ વાંચી છે, કારણ કે અગાઉથી મોકલવામાં આવી છે. અને
વિશેષ આપણે તો વાત કરવાના છીએ, પણ એ પહેલા થોડીક આ વાર્તાઓ જે આવી, વળું બદલાયું, એની ભૂમિકા પણ મને મૂકવાનું મન છે, અને હું ઝડપથી મૂકીશ, પછી તરત આપણે વાર્તાની વાત કરશું. એટલે આમ તો કિરીટ દુધાતની વાર્તાઓની વાત અનેક રીતે થઈ શકે. એમાંના પાત્રો, પરિસ્થિતિઓ અને ભાષાને લઈને અલગ અલગ વ્યાખ્યાન ખમી શકે એવી એની વાર્તાઓ છે. પણ આજે એ વાર્તાઓની માળાના મણકાઓની નહીં, પરંતુ મણકા જેને આધારે ટકી રહ્યા છે, તે દેખાતા છતાં ન દેખાતા એવા કરુણ ભાવની જ વાત કરવી છે મારે. એની વાર્તાઓમાં મોટે ભાગે કરુણ ભાવ મને જોવા મળ્યો છે. બહુભૂતિએ તો કહ્યું છે કે એકો રસઃ કરુણ એવ. આ કરુણ રસ્તો એનો જે સ્થાયી ભાવ છે એ શોકનો ભાવ છે. એના બધા બીજા ભાવોમાં આપણે અત્યારે જતા નથી. પણ કિરીટના 2 વાર્તા સંગ્રહો પ્રગટ થયા. એક બાપાની પીપર 1998માં, અને બીજો કે આમ થાકી જવું એ 2008માં. એ પછી બીજી 4 વાર્તાઓ વિવિધ સામયિકોમાં પ્રગટ થઈ છે. પહેલામાં 11 અને બીજામાં 6 અને અગ્રંથસ્થ 4, એમ કરીને ગણીએ તો 21 જેવી વાર્તાઓ થાય છે. જૂના જમાનામાં તો 20-25 વાર્તાઓનો એક સંગ્રહ પ્રકાશિત થતો, 25 વાર્તાઓનો એક સંગ્રહ થતો. હવે લેખક, વાચક કે પ્રકાશક કોઈને મોટા કદની ચોપડીઓ પરવડે એમ નથી. પહેલો સંગ્રહ જયંત ખત્રી, ચંદ્રકાંત બક્ષી અને મધુરાયને અર્પણ કરેલો, જ્યારે બીજો સંગ્રહ રજનીકુમાર પંડ્યા, મોહમ્મદ માંકડ અને નાનાભાઈ જેબલિયાને અર્પણ થયો. કશું જ કહ્યા વિના પણ આપણે આ વાત સમજી શકીએ કે આ વાર્તાકારોનું જે ભાવ વિશ્વ અને ભાષા એ આ સર્જકને પસંદ છે. કદાચ એમનામાંથી આ લેખક પ્રેરણા પણ પામ્યા હોય. પ્રેરણા ભલે ગમે ત્યાંથી પામ્યા હોય, પણ પોતાના આગવા નામ છાપ પ્રગટ કરવા એ ઘણી મોટી સભાનતા અને સજ્જતા માગી લે છે. વળી કિરીટ તો વિશ્વ સાહિત્યનો પણ વાચક છે, એટલે એના રસ રુચિ અને સાહિત્ય સંસ્કાર પણ વ્યાપક ભૂમિકાએ હોય એ સમજી શકાય. કેટલાક લેખકો 200-250 વાર્તાઓ લખે ત્યારે કાળના પ્રવાહમાં ટકે એવી માંડ 10 વાર્તાઓ નીકળે. કિરીટે હજી તો ગણીને 20-21 વાર્તાઓ આપી છે. એમાંથી હું વિશ્વાસપૂર્વક કહું છું કે અડધા ઉપરાંતની વાર્તાઓ દીર્ઘકાળ સુધી ટકી રહે એવા એના લક્ષણો આજે જોવા મળે છે. કિરીટની આ વાર્તાઓ પ્રગટ થવા માંડી ત્યારે ગુજરાતી ટૂંકી વાર્તાની સ્થિતિ શું હતી એ પણ જરાક સહેજ સમજી લઈએ. સુરેશ જોશીએ ઘટનાઓને ઓગાળીને ફક્ત ઉર્મિઓ અને મનોભાવની કલ્પના મંડિત અભિવ્યક્તિને મહત્વ આપ્યું. એને કારણે કપોળકલ્પિત, કલ્પનાલોક અને વાયવી મનોસંચલનોની વાર્તાઓ આપણને વિશેષ રૂપે પ્રાપ્ત થઈ. સમગ્ર સંદર્ભમાં વ્યાપક સમાજ ઓછે વત્તે અંશે બાદ થયો અને વ્યક્તિ તથા વૈયક્તિક ચેતના કેન્દ્રમાં આવી. પરિણામે વિવિધ મનસ્થિતિઓને આકારતો આપણો વાર્તા સર્જક ઘણો ઊંડો ગયો. ગુજરાતી વાર્તાનું આ એક નવું અને આકર્ષક સ્થિત્યંતર હતું. પરંતુ આવી અભિવ્યક્તિની સાથોસાથ જ આપણે સામાજિક પરિસ્થિતિઓ, પરંપરાઓ, ભાષાવળો અને પરિપાટીઓનો મૂળ સંદર્ભ અને વ્યાપ ખોઈ બેઠા. સીધી વાત તો એ છે કે વાર્તાને કથા રસ અને વાર્તા તત્વ વિના ન ચાલે. એટલે વળી પાછા પોતાના મૂળ તરફ જવા માટે ગુજરાતી ટૂંકી વાર્તા પોતાનું વળું બદલે. વાર્તાનો જમાનો આવે. આધુનિક વાર્તાએ શીખવેલા ઊંડાણ અને મનોજગતની ગતિવિધિઓના ઉમેરાનો હકારાત્મક લાભ લઈને આ નવી વાર્તા ખરા અર્થમાં સમાજાભિમુખ બની. એટલે એ આધુનિક કાળનો જે સમય હતો અને એમાં જે સર્જન થયું ને જે વિભાવનાઓ આવી, એ આ વાર્તા માટે તો ઉપકારક નીવડી, ઘણી બધી ઉપકારક નીવડી. એટલે ફરી એકવાર મલયાનિલ, ધૂમકેતુ, રામનારાયણ પાઠક, પન્નાલાલ કે જયંત ખત્રી કે સુરેશ જોશી, ચંદ્રકાંત બક્ષી કે મોહમ્મદ માંકડની દિશામાં જવાને બદલે બંને ધારાના સત્વ તત્વનો લાભ લઈને વર્તમાન સમયને, કહો કે મનુષ્યની વર્તમાન વિડંબનાઓને લઈને વાસ્તવ ધરાતળની વાર્તાઓ વાર્તા કળાની રીતે લખાવાનું શરૂ થયું. સ્વાભાવિક જ આ વાર્તાઓમાં ઊંડાણ અને વ્યાપનો અદ્ભુત સમન્વય થયો. વાર્તાએ વાસ્તવિકતાની વધુ નજીક રહીને એક કળા સ્વરૂપ તરીકે રસની કોટીએ પહોંચવાનું જાણે કે બીડું ઝડપ્યું. કોઈ કશી પૂર્વ યોજના વિના જ પૂરી પ્રતીતિ, પક્વતા અને ભાષા વૈવિધ્ય સાથે વાર્તાકારોનું એક આખું જૂથ આવ્યું. એમાં કિરીટ દુધાત એક મહત્વના હસ્તાક્ષર. કિરીટની વાર્તાઓમાં અમુક અપવાદને બાદ કરતા લગભગ બધી જ વાર્તાઓમાં એક પાત્ર દેખા દે છે, અને એ છે કાળુ. એને આપણે મુખ્ય કથક કે પ્રોટોગોનિસ્ટ કહી શકીએ. કોણ છે આ કાળુ? નામ તો કાળુ જ છે, પણ આ કાળુ એ પન્નાલાલ વાળો કાળુ નથી, કેમ કે એ ખાસ અર્થમાં કહીએ તો સક્રિય નાયક નથી. અમુક વાર્તાઓમાં તો એ ભગવદ્ ગીતાના સંજયની જેમ દ્રષ્ટા છે, સાક્ષી ભાવે બધું જુએ છે અને આપણને કહે છે કે આ કાળુ છે એ લેખકની કઠપૂતળી નથી.
હાડ ચામનો માણસ છે, ક્રિયા પ્રતિક્રિયા બંને કરે છે. એનું વય છે કિશોરનું અને વર્તે છે પણ કિશોર સહજ. આગળ જતા મોટો થાય છે, પ્રેમમાં પડે છે અને મોટો અધિકારી પણ બને છે. જયંતિ એનો ખાસ ભાઈબંધ છે. લગભગ દરેક ઘટનામાં બ્રાહ્મણનો છોકરો જયંતિ એક યા બીજી રીતે પ્રવેશે. દિલો અને લાલકો પણ કાળુના ગોઠિયા છે, પરંતુ એ તો ક્યારેક જ દેખા દે. આ કાળુ અમરેલી પંથકના કોઈ ગામના પટેલનો દીકરો છે. મોસાળમાં રહીને ઉછરે છે. ગામ આખું એને ભાણો ભાણો કરીને લાડ લડાવે છે. એની બોલી અને વર્તન બે ગામડાના છોકરાના હોય એવા જ છે. ક્યારેક સાવ નિર્દોષ લાગે તો ક્યારેક એકદમ મોટા માણસ જેવું પણ વર્તી બેસે. ધીરે ધીરે કરતા એની સમજણમાં અને સંવેદનામાં એક પ્રકારની પક્વતા આવતી જાય છે. આ બધી વાર્તાઓની સાથોસાથ કાળુને પણ ઉછળતો જોવો એ ભાવકને માટે લાવો છે. કાળુ વિના આ વાર્તાઓમાં પ્રવેશવું શક્ય નથી. આમ તો બધી જ એટલે કે 20 વાર્તાઓ વિશે કહેવાનું ઉમંગ ચડે, પરંતુ આજે તો ડચુરોના સહારે માનવીય કારુણ્ય, પરિસ્થિતિજન્ય કારુણ્ય અને નિયતિકૃત નિયમની રીતે કારુણ્યની વાત માંડીએ. ઘણીવાર એવું બનતું જોયું છે કે વાર્તા સમીક્ષક કે આસ્વાદક વાર્તાની મૂળ રેખાઓ કયા વિના એના લક્ષણો તારવે અથવા એ વિશે વિવેચનાત્મક વિધાનો કરે ત્યારે વાચક કે શ્રોતાને સળ ન સૂજે. પરિણામે વાત બધી લગડી જેવી હોય તો પણ શ્રોતાઓ સાથે પ્રત્યાયનના પ્રશ્નો ઉભા થાય. એટલે આપણે ટૂંકમાં એની વાર્તાની વાત કરીએ. અલબત્ત આસ્વાદકની ભૂમિકાએ કાળુ હવે નોકરીને કારણે શહેરમાં રહે છે. એક દિવસ એની નાની બહેન દ્વારા એને સમાચાર મળે છે, ભાઈ, કાકાના જીવરાજભાઈ ઘરના નહીં, આપણા પરભા ભાભી, આપણા શબ્દ યાદ રાખજો, આપણા પરભા ભાભી ઈ ઓફ થઈ ગયા. અને કાળુ પરાણે પરાણે ગામ જાય છે. આમ તો એનો લગાવ ફક્ત અને ફક્ત પ્રભા ભાભી સાથે જ હતો, અને એ ભાભી તો હવે નથી રહ્યા. એટલું જ નહીં, જીવરાજભાઈની નવી વહુ પણ લાવ્યા છે. એટલે ત્યાં જવાનો આમ તો કશો અર્થ જ નથી. છતાં એમ થયું કે આવ્યો છું તો લો મોઢે થતો એમ માનીને કાળુ જીવરાજભાઈને ઘેર જાય છે. એમના પત્ની તો ક્યાંક બહાર ગયા છે અને જીવરાજભાઈ એકલા છે. એ આ નવા સંસારમાં પ્રભાને લગભગ ભૂલી જ ગયા છે અને કાળુના મનમાં તો પ્રભા ભાભી જ છવાયેલા છે. એમના અવસાનનું એને ઊંડું દુઃખ છે, જાણે કે બે વિરોધી ભાવ સ્થિતિઓ ભેગી થઈ છે. કાળુના મનમાં પ્રભા ભાભીનું આખું વ્યક્તિત્વ અકબંધ પડ્યું છે. કાળુ ઘણીએ વાર ભાભી એકલા હોય અને રોટલા ઘડતા હોય ત્યારે ત્યાં જતો અને પ્રભા ભાભીને અલક મલકની વાર્તાઓ કહેતો. એકવાર એમને નાવું હતું અને કાળુ ત્યાં જ હતો. તેનો હાથ પકડીને અંદરના ઓરડામાં લઈ જાય છે અને કહે છે કે અહીં બિરાજો, જોજો ઉભા ન થતા, હું નાવા જઉં છું. કાળુ મનોમન કહે છે કે હું બધું સમજુ છું, હું કઈ અબૂધ નથી. કાળુને એમના માટે એક અહોભાવ છે અને જીવરાજને તો વહુ મરીને ઉંદરડી મરી. વાર્તાનો અંત બહુ સરસ છે. ખરેખરે ગયેલો કાળુ એકદમ ભાવે વેશમાં આવીને રડી પડે. જીવરાજભાઈ પાણી લાવીને આપે તો એનું રડવાનું બંધ નથી થતું. એટલે જીવરાજભાઈ ઉભા થઈને એને એક લાફો ચોડી દે છે. કે છે કે રહી જા, કહું છું કે રહી જા, કયું નો શું સખીની જેમ પલપલિયા પાડે રાખે. વળી પાછા શહેરમાં નોકરો કૂટે છે, આવા તે હોતા હશે. આ માનવ સહજ પણ વિચિત્ર પ્રતિક્રિયા છે. એમાંથી જીવરાજભાઈ જેને પ્રયત્નપૂર્વક ભૂલી ગયા છે એને યાદ અપાવવાની ઘટના, થોડી ઈર્ષાવૃત્તિ અને દ્વંદ્વ બધું એક સામટું પ્રગટ થાય. જીવરાજભાઈની ધોલને કારણે કાળુનો ડચુરો હેઠો બેસી જાય છે અને રામ રામ કર્યા વિના ત્યાંથી નીકળી જાય છે. કથા તો આટલી જ છે, વાર્તા આટલી છે. હવે આ વાર્તા છે ને મહેન્દ્રસિંહ, એ 3 ખંડમાં વહેંચાયેલી છે. એમાં પહેલો ખંડ જે છે એ પ્રભા ભાભી હજી આવ્યા નથી, આવવાના છે, પરણીને આવવાના છે અને કાળુના મોટાબા એને જોવા માટે ગયા છે. અને એ જોઈને આવે છે, નક્કી કરીને આવે છે કે આનું સંપૂર્ણ હવે આપણે જીવરાજનું આની સાથે કરીએ છીએ. એટલે આ કાળુ ઉત્સુકતાથી પૂછે છે કે હે બા, આ પ્રભા ભાભી કેવા છે, કેવા લાગે? એટલે કે આ છોડી આડેતી છે ને આમ કામે કાજે એમ કે સારી છે, એવું એમને કહે છે. તો આ એની આવવા પૂર્વેનો એક ખંડ છે. આવતા પહેલા કાળુના ચિત્તમાં ભાભીની એક જે કલ્પના છે એ આપણને જોવા મળે. બીજો ખંડ છે એમાં ભાભી આવી ગયા છે અને એમના દાંપત્યની જે કંઈક તૂટી ફૂટી રેખાઓ છે એ છે અને ભાભીનું વાસ્તવ જીવન છે અને કાળુ સાથેનો એનો અનુભવ છે. અને ત્રીજામાં ભાભીના અવસાન પછી કાળુ ખરખરે જાય છે અને એ પણ 2 વર્ષ પછી લગભગ. એટલે ભાભી નથી, ભાભી છે અને ભાભી નથી, એવા 3 ખંડમાં આ વાર્તા વહેંચાય છે. ટૂંકી વાર્તા માટે એવું કહેવાયું છે કે એમાં એક પણ શબ્દ વધારાનો ન ચાલે. મતલબ કે જે શબ્દનું સર્જનાત્મક ઔચિત્ય ન હોય એ બિનજરૂરી વ્યવધાન બને.
વાર્તાની ગતિ છે એ નદી પાર કરતા વાઘ જેવી હોવી જોઈએ. અહીં આ વાર્તા પણ એકવાર શરૂ થયા પછી એની ગતિ નથી થતી મંદ કે નથી અટકતી. એ એનો બહુ મુખ્ય આપણે એનો વિશેષ ગણી શકીએ. આ વાર્તાની એક મજા એ છે કે અહીં જે કહેવાયું છે એ તો પ્રગટ છે, મેન તમે બધાએ વાંચ્યું છે, પણ નથી કહેવાયું એનું બહુ મહત્વ છે. ઘણું બધું વાર્તાકારે અધ્યાર રાખ્યું છે, કહ્યું નથી પણ એના સંકેતો મૂક્યા છે, અને એ સંકેતો જો વાચક ઉકેલે, ભાવક ઉકેલે, તો એક આખા જે પરિપ્રેક્ષમાં એ વાર્તાને જોઈ શકાય. કે જેમ કહેવું એ કળા છે ને, એમ ન કહેવું એ પણ એક કળા છે. શું કહેવું ને શું ન કહેવું એ વિવેક વાર્તાકાર પાસે આપણને અપેક્ષિત હોય છે. અલબત્ત લેખકે એમાં વચ્ચે વચ્ચે અવકાશ પણ મૂક્યો છે કે જેમાં પ્રવેશતા જ એ અવકાશમાં પ્રવેશવાનું, બિટવીન ધ લાઇન્સ આપણે જેને કહીએ છીએ, એમાં પ્રવેશતા બાકીની વણ કહેલી સંવેદનાત્મક વિગતો ઉઘડી આવે. બીજું આમાં દ્રશ્યાત્મકતા બહુ છે, એટલે આખી વાર્તા જો તમે વાંચો ચિત્રાત્મક, તમારી નજર સામે જાણે કે બધું ભજવાતું હોય એવું એક જીવંત ચિત્રણ. એટલે ભાવકને બહુ બધી કલ્પનાઓ કરવાની એમાં તક નથી. ઘણી વાર્તાઓમાં આપણે વાંચીએ કે ભાઈ સુરેશભાઈ ઉભા થયા, સુરેશભાઈ આમ ગયા, સુરેશભાઈ આમ ગયા, તેમ ગયા. એટલે એ દરેક વાચકના મનમાં અલગ અલગ સુરેશભાઈ ઉભા થાય, કારણ કે લેખકે એનું પૂરું વર્ણન અથવા એનું એવું ચરિત્ર, એનું આલેખન જ ન કર્યું. એટલે દરેક વાચકના સુરેશભાઈ જુદા. અહીં તમને એવું નહીં મળે. લેખકે એને એવી રીતે મૂક્યું છે કે જાણે કે તમે ફિલ્મ જોતા હો એવી રીતે તમને તમારી સામે નજર સામે આ બધું ખડું થાય. તો આ એક બહુ એની મોટી વિશેષતા છે, દ્રશ્યાત્મકતા. વર્ણન જ એવું કે તમે બધી જ ઇન્દ્રિય અનુભવી શકો, એટલે તમને સ્પર્શનો પણ અનુભવ થાય. જેમ કે ધડકીની વાત છે કે ભાભી જયારે પહેલી વખત આવ્યા ત્યારે એ આણામાં ધડકી લઈને આવ્યા છે, અને એ ધડકી ઉપર કાળું જયારે જાય છે ખરેખર, ત્યારે પેલી ભાભી, નવી ભાભી તો ક્યાંક બહાર ગઈ છે, અને જીવરાજભાઈને કે ગોદડું જડતું નથી ને પટારામાંથી આ ધડકી કાઢે છે. આ ધડકી એ પ્રભા ભાભી લાવ્યા છે. કાળું એના પર હાથ ફેરવે છે. તો આ સ્પર્શની વાત છે. એ રોટલો કરે છે ત્યારે એ રોટલાની સુગંધ, એનો આકાર, કહેવાનો અર્થ એમ કે એ બધી ઇન્દ્રિયોથી અનુભવી શકાય એવી આ વાર્તા છે. એમાં જોવાની પણ વસ્તુઓ છે, સૂંઘવાની, સાંભળવાની, ચાખવાની, સ્પર્શવાની, આ બધી પંચેન્દ્રિયો એ જાણે કે એમાં કામે લાગી છે. તમારે ભાવક તરીકે તમે જો એટલા સજ્જ હો તો તમે એ આખા માહોલને તમારી અંદર ઉતારી શકો. એક બીજી વિશેષતા મને એ લાગી છે કે જે જીવરાજભાઈ, આમ તો જો ભાઈ હોય ને તો ભાભી હોય, ભાઈ ન હોય તો ભાભી ક્યાંથી હોય? એટલે ખરું તો કાળુનું અનુસંધાન છે એ ભાઈ સાથે હોવું જોઈએ. ભાઈ સાથે એને લાગણી, પ્રેમ, નાતો હોય અને પછી એ ધીમે ધીમે ભાભી સાથે છે. અહીં એવું નથી. જીવરાજભાઈનું જાણે કે એના માટે કોઈ અસ્તિત્વ નથી, એટલે એની સાથે એનો કોઈ એવો ઉર્મિગત પ્રેમનો સંબંધ, આદરનો સંબંધ એવું કઈ નથી. જીવરાજભાઈ છે, જેમ બધા છે એમ જીવરાજભાઈ છે. પણ ભાભી માટે એને લગાવ જે છે એ જે છે તે એડોલેસન્ટ પીરિયડ છે, એટલે કે કિશોરમાંથી યુવાવસ્થા તરફ જતો નાયક. હજી એને ખબર નથી પ્રેમ શું છે, સેક્સ શું છે, હજી એને એના વિશેના આછા પાતળા ખ્યાલ છે. સાવ અનભિજ્ઞ પણ નથી, સાવ અજાણ પણ નથી, પણ હજી એની આગળ એ પૂરું વિશ્વ ઉઘડ્યું નથી, એક ધૂંધળું છે. અને એમાં એને આ એક ગમતું પાત્ર ભાભી મળે છે, અને ભાભી પણ કેવી હાડેતી. એટલે બા એમ કે છે કે આ તો હાડેતી છે. તો કાળું જયારે એને જુએ છે ત્યારે એને થાય છે કે અરે આ આવી પદમણી જેવી બાઈને આ બા શું હાડેતી કઈ ભોગવતા હશે. હવે ખરેખર એ બાના મનમાં હાડેતીનો અર્થ જે લેખકે નથી કહ્યો, પણ આપણે પહોંચીએ ત્યાં સુધી કે જીવરાજભાઈનું હાડ ચીણું હોવું જોઈએ. જીવરાજભાઈનું હાડ ચીણું હોય તો એના સંદર્ભમાં માએ કહ્યું હોય કે જરા હાડેતી લાગે છે, મતલબ કે જરા પહોંચતી છે. આ જે સ્ત્રી છે, જાજરમાન છે. એ હાડેતી શબ્દ સૌરાષ્ટ્રમાં આ રીતે વપરાય. એટલે તમે જુઓ કે એને હાડેતી કહીને એને જીવરાજભાઈનું નથી કહ્યું એવું વ્યક્તિત્વ તમારી સામે ખોલી. એમના દાંપત્ય વિશે પણ બહુ વિગતે વાત આમાં કઈ છે જ નહીં, પણ એમ લાગે કે જાણે કે બંને વચ્ચે ટ્યુનિંગ નથી, બિલકુલ ટ્યુનિંગ નથી. એટલે જીવરાજભાઈ બહાર જાય, બજારે જાય, બેસે, આમ કરે. સૌથી મોટી વસ્તુ તો એ છે કે એ જે પહેલી વખત આવે છે ભાભી, અને એક સુગંધ લઈને આવે છે, અને એ સુગંધ કાળું કહે છે કે કાળું, એટલે આમાં આ વાર્તામાં મજા આવી છે કે કોઈ જગ્યાએ કાળું શબ્દનો પ્રયોગ જ નથી. કાળું નામ છે જ નહીં, ક્યાંય લખ્યું જ નથી કે આ કાળું છે. નેરેટર જ છે તમારી સામે, તો કથક છે, પણ એ કથક કાળું છે એના 1000 પુરાવા આ વાર્તામાં મળે છે.
અને બીજી આનુષંગિક વાર્તાઓ જોઈએ તો પણ આપણને ખ્યાલ આવે કે કાળુર એ સુગંધથી આકર્ષાય છે અને પૂછે છે કે આ પોતાની જાતને પૂછે છે કે આ સુગંધ એના શરીરમાંથી આવે છે કે એમના વસ્ત્રોમાંથી આવે છે. અને એ સુગંધ એને વારંવાર ભાભી પાસે લઈ જાય છે. ભાભીનું હાસ્ય એને ગમે છે. ભાભી એક એવું એક અદભુત વ્યક્તિત્વ આ ઉંમરે એમને ગમે કે એની આગળ પાછળ જાણે કે એ ફરિયાદ કરે છે. ભાભીનું એને બધું ગમે, ભાભીની આજુબાજુમાં રહે. હજી તો આ 6થા ધોરણનો છોકરો છે અને પણ એની સંવેદના એ ભાભીને અંદર ઊંડે સુધી અનુભવે છે. એક વખત ભાભી નાવા જાય છે. હા, એક પહેલા સહેજ એ વાત કરું કે આ કાળું છે ને એ ભાભી ઉપર પ્રભા ભાભી ઉપર એક અધિકાર ભાવ પહેલેથી જ એ આવે છે ત્યારે જ એ કહે છે કે જો આ તમે કહી છે ને આ તમારો ભત્રીજો મને ન ધારતા, હું તમારો દેર થાઉં છું, દેર, એમ કરીને એ જાણે કે પોતાનો અધિકારનો ઝંડો ફોડે છે. અને બીજી ભાભીઓ તો આ બધી ગણીએ છે, એમ કે હું તો કોઈને માન બાન ન દઉં, આ તો તમને જ માન દઉં છું. એ તમને કહે છે ત્યાં જ એક એના મનમાં એનું સ્થાન શું છે એની આપણને ખબર. બીજી ભાભીઓને તો એ તું તારી જ કરે છે. અને એક જગ્યાએ કહે છે પણ ખરો કે આ બીજી ભાભીઓ છે ને એ તો માંડ એમ કે એના ખભે આવે, પરભા ભાભીના ખભે આવે. ખભે આવે એટલે બીજી ભાભીઓ અંગૂઠા ઉપર ને આંગળીઓ ઉપર ઊંચી થાય ત્યારે ખભે આવે. એટલે આ વ્યક્તિત્વ કેવું છે એની મહત્તા વગર કહે, આજે નહીં કહેવાની કળા છે તે આ વાર્તામાં વગર કહે આપણને પરભાનું વ્યક્તિત્વ તમારી સામે ખોલી આપે. પછી તો એક બહુ મોટો અંતરાલ પડે છે. એ અંતરાલ કેવો પડે છે કે કાળું છે તે નોકરી કરવા માટે જતો રહે છે, આગળ ભણવા જાય છે અને પછી નોકરી કરવા જતો રહે. પણ આ ભાભી ભૂલાતી નથી. ભાભી કેમ ભૂલાતી નથી? તો કે જે સંબંધ છે એ સંબંધને નામ આપી શકાયું નથી. ભાભી ખેતરમાં કામ કરવા ગઈ હોય તો ત્યાંથી કોઈને બોલાવે, થકવી કોઈને બોલાવે કે કાળુને બોલાવો, એને બોલાવો, અને કાળું આવે. અને આવ્યા પછી કંઈક વાર્તા કઈ કહે છે? એ વાર્તા કહે છે વીર માંગડાવાળાની વાર્તા કહે છે, શેણી અને વિજાનંદની વાત કરે, દેવરો અને આણંદની વાત કરે. તમે જુઓ કે આ બધી જ વાર્તાઓમાં પૂર્ણ મિલન નથી. એ પૂર્ણ મિલન નથી એ સંકેત પણ આના દાંપત્યમાં પડ્યો છે. અને ત્રીજો ખૂણો છે તે કાળું છે, એમાં પણ પૂર્ણ મિલન નથી. અહીંયા ઉંમરનો બાદ નથી, વાત છે તે સંવેદનાની વાત છે. અને એ વાર્તા એને કહે છે. એવી રીતે વાર્તા કહેતો જાય કે ક્યાંક એમનો રોટલો બળી જતો હોય, ક્યાંક આ થતું હોય, ક્યાંક તે થતું હોય, અને ભાભી જાણે કે એમાં ખોવાઈ જાય. પણ એ ભાભીને મૂકીને જયારે શહેરમાં જાય છે ત્યારે આટલું જ લખે છે વાર્તાકાર, લાઘવ શું છે વાર્તામાં, લાઘવની કળા શું છે. કે પછી તો ઘણું બનેલું, એ પછી પણ ઘણું બનેલું, પતી ગયું. માત્ર 2 જ વાક્ય, 2 જ વાક્યમાં એને 9 વર્ષનો જે સમયગાળો છે એ એમાં આવી ગયો. હવે ઘણું બન્યું, શું ઘણું બન્યું? ઘણું બન્યું એ તો જુરાપો છે. જો લેખકે જુરાપો બતાવ્યો નથી. એ જુરાપાનો પુરાવો આપણને અંતે જતા મળે છે, પણ એ જુરાપો એને ક્યાંય બતાવ્યો નથી. પણ એ જુરાપો છે, એ હકીકત છે. એના 2 વાક્યો આ છે કે પછી ઘણું બન્યું અને પછી પણ ઘણું બન્યું. અધિકાર એનો કેવો એને કર્યો કે ભાભી નાવા બેસે અથવા એના ઘેર જયારે જવાનું હોય ત્યારે એક ટકોરા નથી મારતો, આગળીઓ જાતે જ ખોલીને અંદર જતો રહે, કકડાવતો પણ નથી, પોતે સીધો હકથી જાણે કે પોતે કશે રોકટોક વિના એ જાય છે. તો એ પણ નોંધવા જેવી વસ્તુ છે. અને ત્યાં જઈને શું કરે તો કે રેડિયો સાંભળે એટલે રેડિયો ઉપર શું આવતું તો કે છે કે રેડિયો ઉપર યુદ્ધ કેદીઓના સંદેશાઓ આવતા હોય ને એ સંદેશાઓ ત્યાં. હવે આ યુદ્ધ કેદીઓ શું કરવા? કેમ એ વાર્તામાં કશું અકારણ આવે, ઘણી વાર્તાઓમાં આવતું હશે, પણ આ વાર્તામાં અકારણ કશું આવે હું માનતો. યુદ્ધ કેદીઓના જ સંદેશાઓ શા માટે એને લખ્યા? આ સ્ત્રી પણ એક જુદા અર્થમાં એક જુદા પ્રકારની કેદ ભોગવી રહી છે અને એના સંદેશા ક્યાંય પહોંચતા નથી. એ સંકેત આપવા માટે એણે આ રેડિયોની ડિવાઇસનો ઉપયોગ કર્યો. આ ભાભી છે ને એ પણ કાળુની હાજરીથી એક પ્રકારની આશ્વસ્તિ અનુભવે છે. એ બિટવીન ધ લાઇન્સ વાંચીએ તો ખબર પડે. સામાન્ય રીતે સ્ત્રી પોતાના પતિની હાજરી ઘરમાં હોય તો અસુખ ન થાય, એને સંકોચ ન થાય. પણ કાળું હોવા છતાં એને ક્યાંય સંકોચ થતો નથી. એ એને હકથી કહી શકે છે કે તમે અહીંયા બેસો ભાઈ, બિરાજો અહીંયા, એમ એ રીતે. એટલે એ જે બંને વચ્ચેની જે આત્મીયતા છે એ આમાં આપણે જોઈ શકીએ.
બંને વચ્ચેનો સંબંધ છે એ ધુમાડા જેવો છે. એટલે જે માંગણાવાળામાં એવું છે કે રાતની આખી સૃષ્ટિ, ખબર છે ખેલ મારો રાતમાં પૂરો થવાનો છે, છતાં એ પાઠ મારો ઠાઠથી ભજવી રહ્યો છું. તો એક રાતમાં આખી સૃષ્ટિ ઊભી થાય અને સવાર પડતા કશું જ ના. આ લગભગ આમની પણ આ સ્થિતિ આ છે. આ સંબંધ પણ ધુમાડા જેવો છે. એ ભૂતનો સંબંધ છે, એ ભૂત જેવો સંબંધ છે. એટલે રોટલાનું દાજી જવું કે બંગડીનો અવાજ, ચૂલાના પ્રકાશમાં ભાભીનું મોઢું ચમકવું, તમે જો સિનેમેટોગ્રાફરની રીતે એનો કેમેરા ફરે છે. એક જગ્યાએ જ્યાં પ્રકાશનો ઉપયોગ કરવાનો છે ત્યાં પ્રકાશનો ઉપયોગ કરે છે, ફેડ આઉટ કરવાનું હોય ત્યાં ફેડ આઉટ કરે છે. અવાજો, બંગડીનો અવાજ જેમ કે આપણે કહીએ કે બીજા અવાજો, તો એ બધી વસ્તુઓ મળીને એક આખું વાતાવરણ, બોઝિલ એક વાતાવરણ રચે છે. આ નાયકને એમ થાય છે કે જયારે સમાચાર બેન આપે છે કે આ ભાભી તો આપણા પરભા ભાભી નહીં, એ તો ઓફ થઈ ગયા, તો એને એમ થાય છે કે આવી ભાભી, પદમણી જેવી ભાભી. પણ એ તો એના મનનું પ્રતિબિંબ છે, એના મનમાં રચાયેલી ભાભી છે. એવું જરૂરી નથી કે જીવરાજભાઈના મનમાં પણ એ જ મૂર્તિ હોય, એ જ વ્યક્તિત્વ હોય. એ બંનેના દાંપત્ય વિશે આમાં ક્યાંય કશું નકારાત્મક નથી, અને તેમ છતાં હકારાત્મક નથી, એ પણ આપણે જોઈ શકીએ. તો નાયકને એમ છે કે આ ભાભીનું અવસાન થયું તો જીવરાજભાઈ રડ્યા હશે, નક્કી. એને એમ થાય છે કે રડ્યા તો હોય જ, પણ પછી તરત બીજો વિચાર આવે કે સૌરાષ્ટ્રમાં તો ક્યાં, આપણે ત્યાં કોઈ સ્ત્રી રડે તો કઈ પુરુષો થોડા રડતા હોય. એટલે એમ કે પણ કે આના માટે તો કદાચ રડ્યા પણ હોય. એક વખત જીવરાજભાઈએ ભાભીને રડાવ્યા હતા. જીવરાજભાઈ રડ્યા કે ન રડ્યા, પણ એક વખત ભાભીને જીવરાજભાઈએ રડાવ્યા હતા. કોઈ કારણસર ઘરમાં ઝઘડો થયો અને એને ભાભીને માર માર્યો, અને આવી ભાભીના ઉપર એને પહેલી વખત એનો હાથ જીવરાજભાઈનો ઉપડે છે. અને એ વખતે આ લખે છે કે પવનની ઝાપટથી મોર સાવ જમીન સરસો થઈ જાય એમ ડુસકો ભરતી વખતે પ્રભા ભાભી કમરમાંથી વળી જતા હતા. જો આ ચિત્રાત્મકતા છે. એટલે કશું જ કયા વગર આટલું કહો અને એક આખું ચિત્ર, એ માર પડવો, એક સ્ત્રીને માર પડવો, અને એનું એ તો બિચારા શું કરે તો કે રડતા, એ રડવું એ આ રીતે વ્યક્ત કરે છે. અને પછી કહે છે કે બે હાથ ધોવાઈને ચોખ્ખા થઈ જાય એટલા તો આંસુ. આ બે હાથ ધોવાઈને ચોખ્ખા થઈ જાય એવું જ કેમ? આપણે ત્યાં ખોબો આંસુ કહીએ, બીજું કહીએ, ઘણું કહીએ, પણ બે હાથ ધોવાઈને ચોખ્ખા થઈ જાય, હાથ ધોવા ચોખ્ખા થઈ જાય, હસ્તરેખાઓ બધું ઘણું છે. ભૂતકાળ, ભવિષ્યકાળ, કશું ચોખ્ખું થતું નથી. અને આ નાયક જયારે ખરખરે જાય છે ત્યારે હિબકે ચડે છે. એને એવો હિબકે ચડે છે કે પહેલા તો જીવરાજભાઈ પાણી એને પીવડાવે કે ભાઈ તું જરા શાંત થા, હવે એનું જે થવાનું હતું એ થઈ ગયું, આ તો બધું ઈશ્વર આધીન છે, એમ કરીને એને આશ્વાસન આપે છે. અને પછી તોય પેલો રડ્યા જ કરે. અને છેવટે એક આમ થોડુંક નાટ્યાત્મક પણ આપણને લાગે કે અંતમાં વાર્તામાં જીવરાજભાઈ એને ઉભો થઈને એક થપ્પડ મારી દે છે. કહે છે કે કહ્યું ન શું, સખીની જેમ પલપલિયા પાડ્યા કરશું. એને ગુજરી ગયા ને 2 વર્ષ ઉપર થયું. તો છાનો રહી જા કરતા એ જયારે એને એક થપ્પડ મારી દે છે, ત્યારે એ વાતને હું જરા જુદી રીતે જોઉં છું. એમાં લેખકે નથી કહ્યું, પણ એક પુરુષનો ઈગો, એટલે વહુ મરી ગઈ તો મારી મરી ગઈ, તું છે ને આટલો બધો રોયા કરશો, એમ ઊંડે પુરુષ સહજ એવી ઈર્ષા છે. કારણ કે આ તો જીવરાજભાઈ તો એ અણઘડ પટેલીઓ છે એક અર્થમાં, અને પાછો એ પોતે ઘરવાળો, એટલે એમ કે મને ઘરવાળાને આટલું દુઃખ નથી થતું ને તને શું કામ આટલું બધું દુઃખ થાય છે, એ પણ એના મનમાં ઊંડે હવે જે મજા છે એ છે કે કાળુના મનમાં, નેરેટરના મનમાં જે પ્રભા ભાભીનું વ્યક્તિત્વ છે, એ પ્રભા ભાભીના વર જીવરાજભાઈના વ્યક્તિત્વ, એના મનમાં એ વ્યક્તિત્વ નથી. અને જે પ્રગટ થાય છે તે એ અપ્રગટ એવો ભાવ પ્રગટ થાય છે, એ અપ્રગટ એવો ભાવ ક્યાંય કાળુ ભાભીના પ્રેમમાં નથી પડ્યો. એ બંને વચ્ચે એવી કોઈ વાત આંગળી ચીંધીને કહી શકાય એવું કંઈ બન્યું જ નથી. એક લગાવ છે, એક સમભાવ છે. ભાભીને એક સધિયારો છે કે આ કાળું છે, અને કાળું જાણે કે વળીને એને આખી પૃથ્વીનો આંટો મારીને આવીને છેવટે એ ભાભી પાસે ઠરે છે. આ એક નામ પાડ્યા વગરનો જે સંબંધ છે, એ એકદમ આપણે એને બહુ પવિત્રતા અને નિર્મળતા અને ફલાણું એવા કોઈ વાઘા ન પહેરાવીએ, પણ એ એક મેલ અને ફિમેલ
હું એને નર અને માદા એ રીતે પણ જોઉં છું. એ એક આકર્ષણ છે એડોલેશનના સમયમાં ખાસ કરીને. એટલે કિરીટે આ વાર્તામાં એક જે યુવા થતો કુમારમાંથી યુવાન થતો એક જે બાળક હોય અથવા તો યુવક હોય એની જે મનસ્થિતિ છે એ એમાંથી પ્રગટ કરી. એક સ્ત્રીનું વ્યક્તિત્વ અને એનું દુઃખ એ વગર કહે પ્રગટ કર્યું. અને આ બાજુ એક આખો સમાજ કશું કયા વગર જાણે કે જેમ કે શેરીમાંથી ગાડું જવું, ધણધણાટી થવી, ખેતરમાં જવું, આ જવું, એ આખો પરિવેશ. આ વાર્તા વિશે હું એમ કહું કે એક પણ શબ્દ વધારાનો નથી. કરકસર કોને કહેવાય? વાર્તા આમ તો એવું કહેવાય છે કે વાર્તા એક પણ શબ્દ વધારાનો ખમે પણ આપણે ઘણી વખત બધું ચોખ્ખું. અને લેખક છે તે ક્યાંય ખાબકતો નથી. બહુ જ મોટી મને જે આમાં મજા પડી આ વાર્તામાં એ, અને હું પૂર્ણ અર્થમાં કલાકૃતિ કહું છું, કારણ કે વચ્ચે લેખક ધારે તો ક્યાંક કૂદી જ પડે. અને એવા ઘણા બધા અહીંયા સ્થાનો છે કે લેખકને મોહ પણ જાગે અને લોભ પણ જાગે, પણ લેખક પૂરેપૂરો સંયમ રાખે છે. એ પૂરેપૂરા સંયમમાંથી આખા વ્યક્તિત્વ સુધી. આમ તો આ વાત જુઓ તો એક બહુ નાજુક સંબંધની અને બહુ થોડા સમયની વાત છે. આ કોઈ લાંબો ઇતિહાસ નથી. આમાં કોઈ સામાજિક બહુ મોટા કોઈ પરિવર્તનો આવી ગયા એવું પણ નથી. એક બે હૃદય વચ્ચેની જે આત્મીયતા છે અને એકબીજાને કહ્યા વિના એકબીજાને સમજવું, નામ પાડ્યા વિનાના સંબંધને એનું એક ગૌરવ, અને એ ભાવી હવે નથી. એનું જે દુઃખ છે એ દુઃખ લગભગ એને આસમાન જેટલું લાગે છે. નોકરી કરતો આટલો મોટો થયેલો તેમ છતાં રડી પડે નાના બાળકની જેમ. તો એ સંબંધોની જે સચ્ચાઈ છે એ તો આવી એક આ અદ્ભુત વાર્તા આપણને કિરીટભાઈ પાસેથી મળી છે. અને ડચુરો જાણે કે એ નથી, પેલા એમ કે ભાભીના અવસાનના સમાચાર મળ્યા, એ ડચુરો નથી બહાર નીકળતો, નથી અંદર જતો. એ પેલા એ ધોલ મારીને એમાં નીચે બેસી. એ ધોલ એ આપણી સામાજિક સંવેદના ઉપરની ધોલ છે. એ ધોલ નામ પાડ્યા વગરના સંબંધો ઉપરની આ એક ધોલ છે. અને એક પુરુષ કેવી રીતે વ્યક્ત થાય અને કેવી રીતે એનામાં ઈર્ષ્યાનું તત્વ ભલે પ્રગટ રીતે ના હોય તો પણ, રડું તો હું રડું, દુઃખ થાય તો મને થાય, તું આટલો બધો તને શું નુકસાન ગયું, એમ એ જે આખી વૃત્તિ એના છે. મને લાગે છે કે આ એક અદ્ભુત વાર્તા, અને આરંભથી અંત સુધી તમે બિલકુલ પ્રેમથી વાંચો અને તમને ક્યાંય રોકાવાનું મન જ ન થાય એવી એક સંપૂર્ણ વાર્તા. એટલે જ્યાં તમને અવાજ સાંભળવાની શક્યતા છે ત્યાં તમને વાર્તામાં અવાજ મળશે, જ્યાં તમને સુગંધ દેખાવાની શક્યતા છે ત્યાં તમને સુગંધ મળશે, જ્યાં કંઈ બીજું જોવાનું છે તો એ તમને બતાવશે. એટલે સીધી ગતિમાં આ વાર્તા એકદમ કલાત્મક વાર્તા છે. વાર્તા રિયલ સેન્સ, સાચા અર્થમાં, અને આપણે ટૂંકી વાર્તા કહીએ એવી આ વાર્તા આપણને કિરીટભાઈ પાસેથી મળી છે. તો એનો મને આનંદ છે. તમે મને આટલી વાત કરવાની તક આપી એ માટે આભાર. ખૂબ ખૂબ આભાર હર્ષદભાઈ આપનો. સાચા અર્થમાં ગુજરાતી ટૂંકી વાર્તા કેવા પ્રકારની હોય એના વિશે હર્ષદભાઈએ કિરીટભાઈની વાર્તા વિશે જે આસ્વાદક ભૂમિકાએ રહીને આપણને વાર્તાનો પરિચય કરાયો. હર્ષદભાઈ ના વ્યાખ્યાન ઉપરથી તમને કઈ વાત મૂકવાનું મન થતું હોય, આપણી વચ્ચે કેટલા બધા વિદ્વતજનો હાજર છે. ગુજરાતી ભાષા સાહિત્ય ભવન વતી એ તમામ શ્રોતા સજ્જનોનું હું સ્વાગત કરું છું. તમે તમારા બધાની હાજરી, વસંતભાઈ જોશી છે, શરીફાબેન છે, અશ્વિનીબેન છે, રાજેશ પંડ્યા આપણી વચ્ચે છે, સંજુભાઈ વાળા પણ જોડાયા છે, યોગેશભાઈ ને દર્શનાબેન ને કેટલા હું નામ લઉં તો તમારે પણ કશું કંઈક કહેવાનું હોય આ વાર્તા સંદર્ભે, અમે આ વાર્તાની PDF સ્વરૂપે અગાઉથી મોકલી આપી છે. એટલે તમારે કઈ કહેવું હોય કે વિદ્યાર્થીઓને પ્રશ્ન પૂછવાના રહેતા હશે, એટલે વિદ્યાર્થીઓ માટે પણ આ મંચ ખુલ્લો છે. હવે તમારા સૌ માટે મંચ ખુલ્લો છે. એટલે આપણે કથા કળાના સંદર્ભમાં વિચારીએ તો વાર્તા કોની પાસે કેવડાવવી એવો જે પ્રશ્ન વાર્તાકારને થતો હોય, કથક કયો પસંદ કરવો, તો જે સંક્રાંતિના સમયમાં જીવતો એક છોકરો છે જે હજી તારુણ્યના ઉંબરે છે અને પેલી બાજુ જુવાની છે ને આ બાજુ બાળપણ છે, એવા બિંદુ ઉપર ઉભો રહીને વહીના એક એવા કેમેરામાંથી ચિત્રને ઝીલનારો એક તટસ્થ કથક કિરીટભાઈએ બહુ જ અદ્ભુત રીતે વિકસાવ્યો છે. બીજી બધી વાર્તાઓના સંદર્ભમાં આ વાર્તાનો વિચાર કરીને તો અહીંયા એક વાત છે
એટલે ગયા સપ્તાહે જ્યારે શરીફાબેન વાત કરતા હતા એક પરદેશી વાર્તાની, અને ત્યારે પાર્ટિસિપન્ટ નરેટર જે સાક્ષી કથક હોય, જે ભાગીદાર કથક હોય, એની ભાગીદારી અને એની હાજરી છે એ જ્યારે વાર્તા કહેવાના રૂપમાં રજૂ થતી હોય ત્યારે એ કેટલો સંડોવાયેલો હોય અને કેટલો તટસ્થ હોય એવો પ્રશ્ન થાય. અને લોજિકનો પ્રશ્ન થાય કે તમે કોઈ કથકને વાર્તા કહેવાની જવાબદારી સોંપી દો, પછી કથાનો તર્ક છે એ કથકની શરતે જ ચાલે. એ કિસ્સામાં આ વાર્તા માટે મને એમ કહેવાનું મન થાય છે કે અહીંયા છે ને મિશ્ર પ્રકારની વય ચિત્રો છે. એટલે બાળપણના અનુભવોને મોટપણે પછી પુનઃસ્મૃત કરતો, રિક્રિએટ કરતો, મેમોરાઇઝ કરતો એવો કથક છે. એટલે બે સમયમાં જવાનું અને બે વયમાં જવાનું જે થયું છે એને કારણે આ વાર્તાને એમની બીજી વાર્તાઓની તુલનાએ કથક તરીકે જે એક સ્થાન મળવું જોઈએ તર્કનું, એ મને એવું લાગે છે કે આ વાર્તામાં વધારે સરસ રીતે મળ્યું છે. અને એટલા માટે કે તમે જોયું હશે કે એની જે ભાષા છે, કથકની ભાષા એટલે કે કાળુની ભાષા, આપણે અત્યારે સ્પષ્ટ જ કરી દઈએ કે કાળુની ભાષા જે છે એ તમે વાર્તા જો સૂક્ષ્મ રીતે વાંચશો તો ખ્યાલ આવશે કે એ જ્યારે નાનપણનો પ્રભાભાભીની સાથે પ્રત્યક્ષ સંબંધમાં હતો, એટલે કે રોજ બરોજ મળતો હતો, ત્યારની ભાષા અને પછી નોકરી પરથી ગયેલો કાળુ, એની ભાષાનો તફાવત તમે જોઈ શકશો. એ કોઈ પણ વાર્તાકાર પાસે આ અપેક્ષા હોય છે કે તમે જે ઉંમરનો, જે જ્ઞાતિનો, જેટલા ભણતરનો, જે પરિવેશનો કથક પસંદ કરો તો એ જાણે કે એમાંથી આવતો હોય એવી એની ભાષા. સામે પક્ષે જે પાત્રો તમે મૂકો છો એ બધા પાત્રોને પણ જ્યારે તમે હાડ ચામ માંસના પાત્રો હોય એવી રીતે તમારે એને મૂકવા પડે, નહીં કે એ લેખકની કઠપૂતળી બની જાય. લેખકની કઠપૂતળી થઈ જાય તો લેખક જેમ કે એમ પાત્રો જો વશ વર્તવા માંડે તો પછી વાર્તા વણસી જાય. પણ એ વાર્તામાંથી જ જાણે કે જન્મતું હોય, એ સમાજમાંથી જ જન્મતું હોય એટલું પ્રતીતિકર લાગવું જોઈએ. એ કિરીટમાં ક્યાંક એકાદ બે જગ્યાએ કોઈ બીજી વાર્તાઓમાં ક્યાંક એ ચ્યુત થયો હશે, શક્ય છે, પણ આમાં એવું નથી બન્યું. એટલે આ સંતુલન છે ને એ આ વાર્તાનો સૌથી રસપ્રદ ટેકનિકલ પોઈન્ટ. એક્ઝેક્ટલી. થેન્ક યુ. અરે બીજા મિત્રોને પ્રશ્ન મૂકવો હોય કે વાત કરવી હોય તો. હેલો, સંજયભાઈ, વિપુલ વ્યાસ, શરીફાબેન, અશ્વિનીબેન. હા પિંકલ, તને કઈ પૂછવું છે? હા પિંકલ. નમસ્તે સાહેબ. પ્રશ્ન તો કઈ નથી, હવે એટલી સરસ રીતે વાર્તા ઉકેલી આપી છે. જયારે હું આ વાંચતી હતી ને ત્યારે એક પ્રશ્ન થતો હતો કે ભાઈ રેડિયામાં કાળું આ કેદીઓનો સંદેશો શું કામ સાંભળે છે? તમે કીધું એમ વાર્તામાં એક પણ શબ્દ નકામો ન હોય તો ત્યારે પ્રશ્ન થતો હતો. અને અંતે જે છે કે થપ્પડ મારે છે એ પણ મને થોડુંક નાટ્યાત્મક લાગ્યું હતું કે ભાઈ થપ્પડ શું કામ મારવી, તો એને ખીજાઈને મોકલી પણ શકત. પણ તમે જે ઉકેલ આપ્યું એના પરથી અમારે સોલ્વ થઈ ગયું. ખૂબ મજા પડી, અક્ષરે અક્ષર તમે ઉકેલ્યો અને એક આગવી દ્રષ્ટિથી અમે હવે વાર્તા ઉકેલશો એનો આનંદ થયો. આભાર સાહેબ. હા, એટલે બેન એમાં ઉમેરવાનું એ છે કે એ છેલ્લું વાક્ય એવું છે કે અને હું યુવરાજભાઈને રામ રામ કર્યા વિના નીકળી ગયો. હવે રામ રામ કર્યા વિના કેમ નીકળી ગયો? રામ એટલે ભાભી રામ થઈ ગયા એ તો આપણે જાણીએ ને, આપણે ત્યાં ગુજરી જાય એના માટે એમ કહેવાય ફલાણા ભાઈ રામ થઈ ગયા. જો એ ભાભી રામ થઈ ગયા એ તો બરાબર છે, પણ હવે કઈ કરવાનું પણ રહેતું નથી, બધું રામ રામ. એ રામ રામ ના પણ અનેક અર્થ સંકેતો છે. હા સર. આભાર સર. હજી આપણી પાસે થોડો સમય છે તો તમારામાંથી કોઈને વાત કરવી હોય કે પ્રશ્નો પૂછવા હોય તો પૂછી શકો છો. વસંતભાઈ આપણી વચ્ચે છે, સંજુભાઈ છે, હાસ્યદાબેન છે, યોગેશભાઈ પણ આપણી વચ્ચે હાજર છે. તો યોગેશભાઈને પણ વિનંતી કરું કે કંઈક વાત કરે. હા મહેન્દ્રસિંહ અને હર્ષદજી, આમ તો વાર્તા વિશે હર્ષદભાઈએ સરસ રીતે બધા એમના પાસા લઈને કેટલીક વસ્તુઓ ખોલી આપી છે અને કેટલુંક વિદ્યાર્થી લક્ષી પણ જે ભાવક કરતા એમ કે વિદ્યાર્થીઓને સમજવામાં અનુકૂળતા રહે એ રીતે પણ કેટલીક વાતો હર્ષદે મૂકી આપી છે. એના કારણે આ વાર્તા સરસ રીતે ખુલે છે. પણ એક વસ્તુ આ વાર્તા વાંચતા આપણને કિરીટભાઈની જે શૈલી છે વાર્તા કહેવાની, ખાસ કરીને જે
તળભૂમિના સંવેદનોની વાત કિરીટભાઈ કરતા હોય ત્યારે પણ જે કેટલાક વાત કરતા વચ્ચે જે નાનકડું પણ જે વર્ણન આવતું હોય એ વર્ણન છે એ એક જુદા પ્રકારની પ્રતિકાત્મકતા ધારણ કરતું હોય, અને એ જે વર્ણન છે એને વાર્તાના જેને લોકાલ છે, વાર્તાનો લોકાલ અથવા જો મોટિવ છે એનાથી જુદું આપણને એ વંચાતું નથી. જયારે આ રીતે વાંચીએ ત્યારે આ વાર્તાકારની મને એવું લાગે છે હર્ષદભાઈ કે આ એક ખાસ પ્રકારની ખૂબી છે, અને એના કારણે આપણે એ રીતે આ કિરીટ દુધાતની વાર્તાઓ વાંચવી જોઈએ. ધન્યવાદ. બરાબર છે. આભાર સંજુભાઈ. વસંતભાઈ, આપ કઈક કહેવા માંગો છો? સરસ. શરૂઆતથી હું છેક સુધી જોડાયેલો રહ્યો ને કવિ હર્ષદ ત્રિવેદી, તમને ખૂબ ખૂબ અભિનંદન. સરસ વાર્તાને ખોલી આપી. અને કિરીટભાઈની બીજી પણ બધી જ લગભગ કહી શકાય, પણ મેં ઘણી વાર્તાઓમાંથી હું પસાર થયો છું, જેમાં બાયુનો તો હિન્દીમાં અનુવાદ પણ થયો છે, એ પણ મેં વાંચ્યો છે, વીટી નામની એમની વાર્તા. અને પૂરક માહિતી માટે કહું કે લીલ તો મને એટલી ગમેલી કે લીલનું અમે રેડિયો નાટક કરેલું, એટલે વાર્તાના સંવાદો અમે લખેલા, પાત્રો અમે ઉભા કર્યા, અને એ બધું કિરીટભાઈને પેલા બતાવ્યું તો એ એટલા રાજી થયા કે મારા મનમાં જે હતા એવા સંવાદો તમે લખ્યા છે આમાં. કારણ કે આખી વાર્તા નેરેટિવ હતી, અને એમાં જેમ કહ્યું એમ કથક છે એ નાયિકા છે લીલની. અને જયારે લીલ પરણાવાય છે કાળુના, ત્યારે એના સામેના એ ઘરમાં બેઠી આખી વિધિ જોઈ રહી છે, ને એ પ્રમાણે વાર્તા આગળ ચાલે છે. તો એના અમે ફ્લેશબેકના ઉપયોગ કરીને સરસ એનું પ્રોડક્શન કરેલું, એટલે એ એક સ્મરણ એમાં વસંત પત્ર બહુ સરસ છે. વસંત એમાં પત્ર બહુ સરસ છે, મારી જીવન નૈયાના સુકાની. હા, યસ. એટલે અમે પત્રનું પઠન પણ એટલે પેલી નાયિકા પાસે જ કરાવેલું. અને એમાંનો એક 2 મિનિટ વધારે લઉં દિગ્પાલસિંહજી, કે એમાં છેલ્લે જે વાક્ય આવે છે કે આ જે બધા છે વિધિ, એટલે કોઈના સરમાં કાળો આવતો નથી, અને લીલ પહોંચ્યા કે નહીં એની દ્વિધા છે, એની માં માનવા તૈયાર નથી કે લીલ પહોંચ્યા હશે કે નહીં, પણ પછી બધા કહે છે કે પહોંચી ગયા હશે, અને ધીમે ધીમે વરંડામાં એના પેલામાંથી બહાર નીકળે છે. ત્યારે નાયિકાનો એક સંવાદ મૂક્યો છે અમે કે તમારા બા હજુ માનતા નથી કે તમને લીલ પહોંચ્યા હશે કે નહીં, પણ કાળું મને ખબર છે તમને લીલ પહોંચી ગયા છે. અને એ જે તમને લીલ પહોંચી ગયા છે એ સંવાદ રેકોર્ડ કરવામાં અમને લગભગ અડધો કલાક, એક વાક્ય અડધો કલાક થયેલો નાયિકા પાસેથી એ ભાવ કઢાવવાનો. કારણ કે અગાઉ એમની સાથે શારીરિક સંબંધ થઈ ચુક્યો હતો, એટલે પેટ ઉપર હાથ ફેરવે છે. હા, અને એ જે આ સંવાદ બોલે છે, એટલે એ ભાવ કઢાવવામાં અમને ખાસી મહેનત થયેલી, અને પછી બહુ આનંદ પણ થયેલો કે એક્ઝેક્ટ એનું પરિણામ મળ્યું. એટલે કિરીટભાઈની બધી જ વાર્તાઓ એટલી સરસ હોય છે. મને તો વીટી પણ એટલી જ ગમેલી એમની. એટલે પણ આજે તમે સરસ વાત કરી, મજા આવી. યસ, થેન્ક યુ વેરી મચ. આભાર વસંતભાઈ. કિરીટભાઈ આપણી ગુજરાતી વાર્તાના એક સીમા સ્તંભ રૂપ એવા વાર્તાકાર રહ્યા છે. મને લાગે છે કે બીજા મિત્રોને કોઈને વાત મૂકવી હોય કે વિદ્યાર્થીને પ્રશ્ન કરવો હોય, હર્ષદભાઈને પૂછવો હોય, તો આમ તો લગભગ વિદ્યાર્થીઓને પ્રશ્નો થવા જોઈએ બધાને, વાર્તા વાંચ્યા પછી પણ અને વ્યાખ્યાન સાંભળ્યા પછી પણ. પણ આ પ્રકારનો ઉપક્રમ અમને વિદ્યાર્થીઓને ઘણું બધું આપતું હોય છે. એટલે આમ તો આજે શનિવાર જે છે હર્ષદભાઈ, રજાનો શનિવાર છે, એટલે આમ કોરોના પછી તો આમ ઓનલાઈન જ ભણવાનું હોય છે, પણ છતાંય વિદ્યાર્થીઓ અમારા લગભગ જોડાય છે અને નિસ્બતથી જોડાય છે. એનો બહુ આનંદ છે. અને આ પ્રકારના ઉપક્રમમાં આટલા બધા વિદ્વતજનો હાજર રહેતા હોય, શરીફાબેન જેવા વિવેચક, રાજેશભાઈ પંડ્યા અને અશ્વિનીબેન ને તમે બધા જે હાજર રહેતા હો છો, એને કારણે અમને બહુ જ બધું બળ મળે છે, અને અમારા વિદ્યાર્થીઓ વાર્તાઓ લખી રહ્યા છે. એટલે મારી પ્રિય વાર્તા વ્યાખ્યાન શ્રેણી અંતર્ગત જે બધા વ્યાખ્યાનો થતા હોય, તો એમાંથી એમને
એમને કેટલાક મુદ્દાઓ જડતા હોય. સંજયભાઈ પણ નીચે એમની કોમેન્ટ મૂકી રહ્યા છે. તો મને લાગે છે કે તમારે કોઈને હજી જો વાત મૂકવી હોય તો 2 મિનિટ આપણી પાસે છે, 2-3 મિનિટ, પછી આપણે આગળ વધીએ. કોઈને કશું કહેવું છે? ગુડ મોર્નિંગ સર, ગુડ આફ્ટરનૂન સર. એક પ્રશ્ન થાય છે. હા ફિઝા. સર, આમાં સર એમ કીધું કે પ્રભાને ખંભે કોઈ સ્ત્રી આંબી શકે એમ નથી. પગના કદાચ ઓલા અંગૂઠા વાંકા વાળે ને ઊંચી થાય તો એ નથી આંબી શકતી, પણ એમાં પ્રભાના આપણું અર્થઘટન છે. એટલે એ પ્રભાની સુંદરતાની વાત થાય છે કે પછી બીજી કઈ વાત મૂકવામાં આવી છે? એના સૌંદર્યની તો વાત ખરી જ, કારણ કે સૌંદર્ય તો એને કહ્યું ને કે આટલી એકદમ હાઈટ વાળી સ્ત્રી છે, જાણે કે પદમણી જેવી લાગે છે, એના શરીરમાંથી સુગંધ ફોરે છે, અને બહુ જે હસે છે ત્યારે ગાલ ઉપર ખંજન પડે છે. આ બધું નાયકે નોંધ્યું છે. એટલે સુંદર તો છે જ, પણ આખા વ્યક્તિત્વથી એનું એવું કહેવાનું છે કે આ બીજી વવરુઓ ઘણી છે, પણ એ એની તોલે આવે એવી કોઈ નથી. એ તો ઊંચી થાય, મતલબ ઊંચી થાય એ તો આપણું અર્થઘટન છે. એને એમ કહ્યું કે એના ખભે આવે એવી નથી. હું એમ કઉ છું કે ઊંચી થાય તો ખભે માંડ આવે, એવું એને કહેવું છે. બિટવીન ધ લાઇન્સ એવો અર્થ છે. પણ ખભે આવે એટલે એનો અર્થ એ થયો કે આખા કુટુંબમાં જે વહુવારુઓ છે એમાં આનું વ્યક્તિત્વ એ વધારે જાજરમાન છે, એવું એને કહેવું છે. ફિઝાનો આભાર, આનંદ વ્યક્ત કરું છું. હા ભૂમિ. હા સર, એક પ્રશ્ન એ થાય છે કે તમે છેલ્લે દર્શાવ્યું કે એને લાફટ મારે છે, થપ્પડ મારે છે, એક સમાજની એક થપ્પડ મારે છે. એ બહુ સરસ મને સમજાણું. પેલા એ નહોતું સમજાણું કે લાફટ શા માટે મારે છે એમ, પણ પછી તમે દર્શાવ્યું કે એ સમાજને એક થપ્પડ મારે છે, એ સમજાણું. પણ એ પણ પ્રશ્ન થાય છે સર કે જીવરાજના જે જીવનમાં છે એનું કઈ સ્થાન નથી એમ. આનું કે ઈ છેલ્લે છે ઈ ગુજરી જાય છે, છતાં એમ કે છે કે ભાઈ 2 વર્ષ થઈ ગયા છે, તું શા માટે રડે છો? તો એનું સ્થાન નથી એના જીવનમાં, દાંપત્યમાં એટલું બધું એમ. હા, જો તમે વાર્તા ધ્યાનથી વાંચી હશે તો હવે આપણે જે વાત કરીએ છીએ ને એ ટેક્સ્ટ બારની વાત કરીએ. મતલબ કે વાર્તામાં જે નથી લખ્યું એ કાળુની નજરે જે વાત મુકાઈ છે એમાં કોઈ જગ્યાએ એમના દાંપત્યના માધુર્યનો કોઈ પ્રસંગ એમાં દેખાતો નથી, કે એક વાક્ય પણ એવું આવતું નથી કે એ 2 જણા બેઠા હોય તો એમ લાગે જાણે રાધા કૃષ્ણ જેવા લાગે છે, એવું ક્યાંય આવતું નથી. એક મુદ્દો. બીજું કે એને સંતાન છે કે નહીં એ આમાં કોઈ જગ્યાએ ઉલ્લેખ નથી. એ ગુજરી ગયા તો પણ એવી કોઈ વાત નથી કે એનો દીકરો હતો કે દીકરી હતી કે આમ હતું કે તેમ હતું, નથી, એવી કોઈ વાત નથી. એટલે એક વૃક્ષ દાંપત્ય હોય એવો આમાંથી આપણને એક સંકેત મળે છે. એટલું સરળ દાંપત્ય, સુંદર દાંપત્ય કહીએ એવું તો નથી જ. એનો એક બીજો પુરાવો તમને આપું કે અંતે જતા જયારે કાળુ જાય છે ત્યારે એમ કે છે કે ભાભીનું આમ તેમ, એટલે કે કોણ? પરભા, જાણે આમ 50 વર્ષ જૂનો કોઈ ભૂતકાળ યાદ કરતા હોય એવી રીતે જીવરાજભાઈ ઓહો પરભાની વાત કરે છે. એને તો વ્યા ગયા 2-3 વર્ષ એમ. એટલે તમે જુઓ કે એના આખા ચિત્તતંત્રમાં પ્રભા ભાભી એવું ક્યાંય છે. તો માત્ર 2 કે 3 વર્ષના ગાળામાં કોઈ આખા વ્યક્તિને ભૂલી જાય એ શું બતાવે છે? કે એટલું અનુસંધાન હતું નહીં. તમારો ઘાટો રંગ હોય તો સાફ કરતા વાર લાગે, પણ રંગ જ પાણી જેવો હોય તો જલ્દી સાફ થઈ જાય, એવી આ વાત છે. એટલે માત્ર 2 વર્ષના કે 3 વર્ષના ગાળામાં ઈશ્વરની લીલા સમજીને સ્વીકારી લે છે. નહીં તો માણસ જીવે ત્યાં સુધી એની અંદર એ વ્યક્તિત્વ જીવતું હોય એવું અહીં નથી બનતું. એટલે એ દાંપત્ય ઉષ્માપૂર્ણ નહોતું એવા તો ઘણા બધા સંકેત મળે છે. અને જાણે વર્ષો પહેલા કોઈ ખોવાઈ ગયું હોય એને યાદ કરતું એવી રીતે ઓહો પરભા, એટલું બધું દૂર નથી જતી રહી, તેમ છતાં કેટલી બધી દૂર છે. હર્ષદભાઈ, એક વાક્ય એ પૂછે છે પેલા વાર્તા કેનારા કાળુને કે ભૂત અને બાઈ માણા વર વહુ એમ. વર વહુ, ભૂત અને બાઈ માણા વર વહુ. હા, એટલે મૂળ વાત તો એ જ છે કે ભલે ને 2 જીવતા હોય, હાડચામના માણસ હોય, પણ જો બંને વચ્ચેના સંબંધમાં કોઈ એક જગ્યાએ
જો કશો જ ભાવ ના હોય અને બીજી જગ્યાએ પૂરો ભાવ, તો એ ભૂત અને વાયવી સંબંધ જ થયા ને. ભૂત તો આપણે એક નામ શબ્દ આપીએ છીએ, પણ જો બંને પૂર્ણ અર્થમાં એકબીજાના પૂરક, એકબીજામાં સમાવાય, સમાવિષ્ટ, આશ્લિષ્ટ ન હોય તો બીજો છેડો છે એ તો ભૂત જ છે ને, વાયવી જ છે ને, ધુમાડો જ છે ને. શું છે અહીંયા પણ કાળુ અને ભાભી વચ્ચેનો સંબંધ પણ તમે જુઓ, છેવટે ધુમાડો જ છે. એ જ વાત છે. ઓકે, હેલો. હા, કથક જે વર્ણન કરે છે પરભા ભાભીનું ખૂબ આકર્ષક છે. તો એનો જે પતિ છે એના તરફ એટલો બધો નથી આકર્ષાતો, પરંતુ કથક આકર્ષાય છે. તો એ બેના સંબંધમાં આપણને જોવા મળે છે. એટલે એ આકર્ષાય છે એના કારણો તો એમાં તો એવું છે કે તમારી સંવેદનશીલતા, તમારો દૃષ્ટિકોણ એ કેવો છે. સ્વાભાવિક છે કે કાળુનો જે દૃષ્ટિકોણ છે એ જીવરાજભાઈનો ના જ હોય. જીવરાજભાઈ તો ટ્રેડિશનલી પરંપરાગત રીતે પરણીને વહુ આવી છે, જેમ બધાને આવી હોય એમને વહુ આવી છે. એને બહુ માધ્યમ નથી, એનો કોઈ બહુ મહિમા નથી. જે આ છોકરાને એનો મહિમા છે. આવી સુંદર સ્ત્રી, અરે જીવનમાં કદાચ પહેલી વાર કોઈ સ્ત્રીને આ રીતે જુએ છે. એ કદાચ એની સાયકોલોજીકલી એની માનસિક સ્થિતિમાંથી પણ એ જન્મ્યું હોય, શક્ય છે. એ એવું નથી કે પરભા ભાભી જેવું દુનિયામાં અથવા એનાથી વધારે સુંદર બીજું કોઈ ના હોય. એના માટે તો એ જ અંતિમ છે, એના માટે તો એ જ ઉત્તમ, અને એના માટે એ જ સત્ય છે. એટલે દૃષ્ટિકોણનો પ્રશ્ન છે. એ કઈ કામુક નજરે નથી જોતો, હજી એનામાં એ બધું જાગ્યું જ નથી, પણ લાઇકિંગ છે, એને ગમે છે. એની આજુબાજુ ફરવું ગમે છે, એની આજુબાજુ બેઠા રહેવું ગમે છે, એની સાથે વાતો કરવી ગમે છે, કારણ કે એ વ્યક્તિત્વની એવી સુવાસ છે. એટલે જ મેં કહ્યું ને કે આ સંબંધને આપણે નામ નહીં આપી શકીએ. એ એડોલેશનનો સંબંધ છે. અદમ્ય એવું આકર્ષણ હોય, અદમ્ય એવું આકર્ષણ હોય, છતાં તમે એને કોઈ નામ ના આપી શકો. ખૂબ ખૂબ આભાર તમારો. ગુજરાતી ભાષા સાહિત્ય ભવન, મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી વતી આમ તો આ કાર્યક્રમ મહેન્દ્રભાઈએ કહ્યું એમ આ કાર્યક્રમ આપણે ખુદને સમૃદ્ધ કરવા માટે અમારી ગરજે યોજીએ છીએ. એટલે વિદ્યાર્થીઓ સમૃદ્ધ થાય અને આપણી એક સાહિત્ય પ્રીતિ, વાર્તા પ્રીતિ વિકસે તો કેવી રીતે વિકસે, અને આ માધ્યમનો, ઓનલાઈન માધ્યમનો આપણે લાભ કેમ ન લઈએ એવું મહેન્દ્રભાઈને સૂઝ્યું. એટલે આ કાર્યક્રમ કોઈ શ્રોતાઓ માટે સર્ટિફિકેટ મેળવવા માટેનો કોઈ કાર્યક્રમ નથી, પણ એક સમૃદ્ધિ આપણને સાંપડે છે, અને એ સમૃદ્ધિ છે સમજની સમૃદ્ધિ. તો આવી એક નિસ્બતથી આપણે સૌ જોડાઈએ છીએ, અને એમાં હર્ષદભાઈ આપે જે વ્યાખ્યાન આપ્યું એનો ખૂબ અમે લાભ લીધો. તમારો ફરીને ખૂબ ખૂબ વિભાગ વતી, ગુજરાતી વિભાગ વતી આભાર માનું છું. અને અમારી સાથે દર શનિવારે તમે સૌ જોડાઓ અને આપણે આપણી સમજને કેળવીએ, વાર્તા વિશેની, વાર્તા સાથેની નિસ્બત આપણે કેળવીએ, એટલી જ અમારી ખેવના છે. તમારા સૌનો ખૂબ ખૂબ આભાર. અશ્વિનીબેન ને કંઈક કહેવું છે? અશ્વિનીબેન, હા, અશ્વિનીબેન આપને કંઈક કશું. હા અશ્વિની. એકચ્યુઅલી બહુ જ સરસ આ કાર્યક્રમ છે આખો, અને મહેન્દ્રસિંહે બહુ સરસ કામ કર્યું છે. દિગપાલભાઈ અત્યારે બહુ સરસ રીતે ફીડબેક આપ્યો બધો. વાર્તા વિશે હવે હર્ષદભાઈએ જે ખોલી આપી, જે રીતે કિરીટભાઈની શૈલી વિશે જે કહ્યું, એ લીલ વાર્તા હોય, બાયુ હોય, કે મેં બહુ નથી વાંચી, બધી જ વાર્તાઓ નથી વાંચી, પણ 3 વાર્તાઓ વાંચી છે, બાયુ, લીલ અને આ ડચુરો, એ કાલે જ વાંચી. તો એમની જે શૈલી છે, ઘણું બધું ઢાંકીને કહેવાની, એ ખરેખર એમની એક્સક્લુઝિવ છે. અને હર્ષદભાઈ બરાબર એના વિશે જે અર્થઘટન કર્યું છે. એક વસ્તુ છે, એક અમુક દ્રશ્યો બહુ સરસ લઈ આવ્યા છે. પેલું જે પહેલી વાર એ નાવા જાય છે ત્યારે પેલો જે શબ્દ ધણેણાટી બોલે એમ, અને હા, એ કાંધી સુધી કાંધી સુધી હા, એ આખો જે ફકરો છે એટલો સરસ છે કે જે કઈ બની ગયું છે ને એની કલ્પના માટે આપણને પૂરો અવકાશ છે. એટલે આ એડોલેસન્ટ કિશોર છોકરો છે,
હા, એ ધનેનાટી શબ્દ વાર્તામાં 2 વખત આવે છે. એક ગાડું જ્યારે શેરીમાંથી નીકળે અને મહેન્દ્રભાઈએ કહ્યું એ પ્રમાણે વાસણ ધણધણી ઉઠે, અને બીજું જ્યારે આ રડતો હોય છે, અંતે જ્યારે કાળુ રડતો હોય છે ત્યારે મંદિરની આરતી થાય છે અને એની ધનેનાટી થાય છે. જો શબ્દ એક જ છે, પણ અર્થ છાયાઓ જુદી છે. અર્થ છાયાઓ જુદી છે. બહુ સરસ એમ કે છે કે એમ કે છે કે આ મંદિરની ઝાલરનો અવાજ નો આવતો હોત ને તો મારો રોવાનો અવાજ ચોથા ઘર સુધી સંભળાતે. હા, એક્ઝેક્ટલી. એટલે એ છૂટા મોએ રડે છે. બરાબર. હા, એટલે એ જે છે એક કિશોરની વાત છે આખી એ સમય. એટલે ભલે અત્યારે મોટો થયા પછી યાદ કરે છે. એટલે એ બધું એ જે લઈ આવ્યા છે બહુ સરસ છે વાર્તા. મને બહુ ગમી. હવે હું કિરીટભાઈની બીજી બધી વાર્તાઓ વાંચીશ. એટલે કઈ બાકી તો હું કઈ વધારે ન કહી શકું. એમની આ મેં 3 જ વાંચી છે. ને કિરીટ આપણો સરસ વાર્તાકાર છે. તમે એની કોઈ પણ વાર્તા વાંચશો તો સાવ નાસીપાસ નહીં થાવ. ના ના, આપણે તો મહેન્દ્રસિંહ અને દિગ્પાલભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર. આ સરસ આયોજન કર્યું છે ને વિદ્યાર્થીઓ માટે બહુ જ સરસ કાર્યક્રમ છે. આવા કાર્યક્રમોને લીધે જે સમજ વધે છે, અને કદાચ એ લોકો બોલે છે ને, એટલે અમે લોકો જો આટલા મોટા થઈને મારા જેવા લોકો જે બહુ ન બોલતા હોય, અમને તો જરા બોલવાના ફાંફા પડે છે. આની જગ્યા હોય, સાહિત્યની જગ્યા હોય, તો વિદ્યાર્થીઓ જેમ જેમ વધારે પ્રશ્નો પૂછશે એમ એ લોકો પણ શીખશે બોલવાનું વધારે. એ બહુ સરસ વાત છે. તો સૌનો આભાર. આભાર. સૌનો આભાર. આપણે આ કાર્યક્રમને અહીં વિરામ આપીએ. ફરી આવતા શનિવારે નવી એક વાર્તા સાથે, નવા એક વક્તા સાથે ફરીને મળીએ.